શ્રેષ્ઠ શ્રમણ શ્રી હરિભદ્રસુરી, અપૂર્વ જ્ઞાન પ્રતિભા, મહાન ગ્રંથકાર અને મહાપ્રભાવક આચાર્ય શ્રી હરિભદ્રસુરીજીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચેલા 1444 ગ્રંથોએ જૈન શાસનનો અનુપમ જ્ઞાન વૈભવ છે. તેઓ આગમિક સાહિત્યના સર્વપ્રથમ ટીકાકાર હતા અને એમના ગ્રંથો દ્વારા એમને યોગના વિષયમાં નવી કેળી કંડારી આપી. તેઓ ચિત્તોડના રાજા જીતાડીના પુરોહિત હતા. વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના જાણકાર એવા 14 વિદ્યાના પારગામી હતા. એ સમયે ભારત વર્ષમાં વાદ વિવાદમાં એમને પરાજિત કરનારું કોઈ ન હતું. વિદ્યાનું અભિમાન એટલું કે લોકોમાં એમ કહેવાતું કે આ પંડિત હરિભદ્ર પેટે સોનાનો પટ્ટો, હાથમાં કોદાળી, બગલમાં જાળ અને ખભે નિસરણી રાખીને ઠેર ઠેર ભ્રમણ કરે છે અને ચંદે છોક પડકાર ફેંકે છે. પ્રચંડ જ્ઞાનના આફરાથી ફૂલીને પેટ ફાટી ના જાય તે માટે પેટ પર સોનાનો પટ્ટો બાંધે છે. એમને જીતવાની ઈચ્છાવાળો કોઈ વાદી પૃથ્વી પર છોડીને ધરતીમાં પેસી ગયો હશે તો કોદાળીથી ધરતીને ખોદીને હું એને બહાર કાઢીને પરાભવ આપીશ. સાગરના પેટાળમાં છુપાઈ હશે તો આ જાળથી માછલાના માફક બહાર ખેંચી આણીશ. જો એ આકાશે ચડી ગયો હશે તો એને નિસરણીથી પકડીને લાવીને પરાજિત કરી ભોંય ભેગો કરીશ. કલિયુગમાં પોતાને સર્વજ્ઞ માનનાર પંડિત હરિભદ્રે પ્રતિજ્ઞા કરી હતી કે આ પૃથ્વી પર એવો કોઈ જ્ઞાની હોય કે જેનું વચન મારા જેવો સર્વશાસ્ત્રોનો જ્ઞાતા સમજી ન શકે તો એનો હું શિષ્ય બની જઈશ. એક વખત પંડિતરાજ હરિભદ્ર પાલખીમાં બેસીને જતા હતા ત્યારે એમને એક ધર્માગર પાસેથી પ્રશાંત મધુર કંઠમાંથી વહેતી ગાથા સાંભળી. પંડિત હરિભદ્રે એનો અર્થ ઉકેલવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એનો ભેદ ઉકલતો ન હતો. 4 વેદો, તમામ ઉપનિષદ, 18 પુરાણ અને સર્વ વિદ્યામાં પારંગત એવા એ સમયના શ્રેષ્ઠ વિદ્વાન હરિભદ્રના જ્ઞાનના ગર્વનો હિમાલય ઓગળવા માંડ્યો. તેઓ નમ્ર ભાવે ગાથા બોલનારા સાધ્વીજી પાસે ગયા અને કહ્યું કે આપની આ ગાથાનો અર્થ સમજાવો. સાધ્વી મહત્ર યાકિનીએ કહ્યું કે તમારે ગાથાનો અર્થ સમજવો હોય તો અમારા આચાર મુજબ કાલે અમારા ગુરુદેવ આવે ત્યારે જરૂર પધારજો. તેઓ આપને જરૂર એનો મર્મ સમજાવશે. બીજે દિવસે આચાર્ય જિંદતસુરી પધાર્યા અને એમને હરિભદ્રને આ ગાથાનું મર્મ સમજાવ્યું. હરિભદ્ર એમના શિષ્ય બન્યા અને સમય જતાં એ પંડિત હરિભદ્ર આચાર્ય હરિભદ્રસુરી બન્યા. તેઓ પોતાના પર અવર્ણનીય ઉપકાર કરનાર અને જ્ઞાન આરાધનાની નવી ક્ષિતિજો બતાવનાર સાધ્વી યાકિની મહત્રાને પોતાની માતા ગણતા હતા. હવે કલિકાલના સર્વજ્ઞ જેવા વિશેષણોથી ઓળખાવું એમનું ગમતું ન હતું. જેમ જેમ જૈન શાસ્ત્રોનું જ્ઞાન વધતું ગયું તેમ તેમ સમય જતાં અંતે પોતાની જાતને અલ્પમતી તરીકે ઓળખાવતા હતા અને સ્વરચિત ગ્રંથોના સમર્પણમાં તેઓ કૃતજ્ઞતાપૂર્વક સાધ્વી યાકિની મહત્રાનું સ્મરણ કરીને અંતે યાકિની મહત્રા ધર્મસુનુ અર્થાત યાકિની મહત્રાના ધર્મપુત્ર તરીકે તેઓ પોતાના પરિચય આલેખતા હતા. એક સમય જૈન ધર્મ પ્રત્યેના દ્વેષને કારણે હરિભદ્ર એમ કહેતા હતા કે ગાંડા હાથીના પગ નીચે કચડાઈને મરવું સારું પરંતુ જીન મંદિરમાં કદી એને જવું નહીં. એ જ હરિભદ્રને એકવાર ઉન્મત્ત હાથીથી જાતને બચાવવા જીન મંદિરનો આશરો લેવો પડ્યો. એ સમયે વિતરાગની મૂર્તિ જોઈને એમને મજાક પણ કરી હતી કે તારું શરીર જ મિષ્ટાન ભોજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે કેમ કે બખોળમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું. પરંતુ કુદરતની બલિહારી એ કે સમય જતાં તેઓને જૈન ધર્મ અને જીન મંદિરની મહત્તાનો અનુભવ થયો અને પોતાના શબ્દો અને વિચારો બદલી નાખ્યા. એમ કહેવાય છે કે લલિત શેઠે આપેલા રત્નના પ્રકાશમાં આચાર્ય હરિભદ્રસુરીજી રાત્રે ગ્રંથ રચના કરતા હતા. આવા મહાન આચાર્યના જીવનકાળ વીર નિર્વાણ સંવત 1229 થી 1279 વિક્રમ સંવત 757 થી 827 સુધીનો માનવામાં આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.